એટલે બે પગવાળા ઈવીએમ એટલે આમ આદમી પાર્ટી. ઈવીએમ કારગર હતા, પણ હવે બહુ ઈવીએમ ઉપર મારો થયો એટલે ભાજપે બહુ સિસ્ટમેટિકલી બે પગવાળા ઈવીએમ મૂક્યા છે, જે એક ત્રીજી પાર્ટી સ્વરૂપે બે પગવાળું ઈવીએમ આવ્યું છે ને, જેનું કામ છે ભાજપ વિરોધી જે મત છે એ મતને કેવી રીતે લઈ જવા અને ભાજપને કેવી રીતે જીતાડવી. તો જેવી રીતે લોકો ઈવીએમથી, ગામડાના લોકો, ખેડૂતો જેવી રીતે ઈવીએમથી જાગૃત થયા છે, એવી રીતે મને પૂરો વિશ્વાસ છે કે આ બે પગવાળા જે ઈવીએમ નવી પાર્ટી આવી છે એ બે પગવાળા ઈવીએમને પણ ઓળખશે અને ભાજપને એ જે સિસ્ટમેટિકલી આ બે પગવાળા ઈવીએમ મૂક્યા છે એને ક્યાંય સફળ નહીં થવા દે, ભાજપની નીતિને સફળ નહીં થવા દે. અને લોકોનો જે રોષ છે એ 100% સરકારની વિરુદ્ધમાં પડશે અને સરકારને સબક શીખાડશે કે જો ખેડૂતો અને ગામડાને તોડવાનો પ્રયત્ન કરશો તો તમારી સરકાર છે એ ખેડૂતો તોડી નાખશે. ગોપાલભાઈ, ખાસ કરીને આજુ વખતે ત્રીજી પાર્ટી પણ આવી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો ચૂંટણીનો જંગ હતો જ, પણ આજુ વખતે ત્રીજી પાર્ટી આવી છે અને જો વિપક્ષ જ વિપક્ષના મત કપાશે તો શાસક પક્ષને ફાયદો થશે. તો આ કોંગ્રેસની આમ આદમી પાર્ટી સામે કઈ રીતની રણનીતિ હશે? અરે મેં એ તો કહ્યું તમને, આ બે પગવાળું ઈવીએમ એટલે કોણ? આમ આદમી પાર્ટી. બે પગવાળું ઈવીએમ કોણ? પેલા શું હતું, ઈવીએમમાં મત ડાયવર્ટ કરતી હતી ભાજપ. હવે ખબર પડી ગઈ છે કે ઈવીએમમાં સુપ્રીમ કોર્ટ સુધીની જે લડાઈ છે, પછી ઈવીએમમાં હવે કઈ એનું હાલે એમ નથી. એટલે બે પગવાળા ઈવીએમ એટલે આમ આદમી પાર્ટી.